હજારો લોકોને સમજાવવા કરતાં પોતે સમજી જવામાં વધારે મજા છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. સવાર થઈ ગઈ છે. આ મેં પનીર લઈ લીધું છે. હું પનીર ટીકા મસાલા નથી બનાવી રહી અહીંયા. આ પનીર મેં મારા મારુતિ માટે લીધું છે. હું એને આ પનીર ખવડાવું છું. એ મારે તમને બતાવવું હતું. મેં જેવી બાલ્કની ખોલી એ મારા બાલ્કનીની બહાર જ બેઠા હોય છે. બે હોય છે, બીજો પણ હું તમને બતાવું છું. આ મારા નાની માં છે. શી ઇઝ વેરી ક્યુટ. એ મારા હાથેથી જ લે છે. હું મૂકી દઉં ને તો ન લેવા આવે. આગળ વિડીયોમાં હું તમને બતાવું કે મારા દાદીમાં ક્યાં બેઠા છે. જોજો હો, જતા ના રહેતા ક્યાંય. જો 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 હવે થોડા વળ ખાશે. એટલે કે મેં નાની માને પહેલાં ખવડાવી દીધું ને તો એમને થોડું દુઃખ થાય, કેમ કે હું એમની પણ બહુ જ ફેવરેટ હતી. પણ હું તો બંનેને ખૂબ જ પ્રેમ કરું છું અને એવું માનું છું કે સદાય મારી સાથે છે. એમનો આશીર્વાદ સદાય મારા ઉપર બની રહ્યો છે. જીવનમાં ખૂબ જ સુખ અને શાંતિ ભગવાને આપી છે. તો મારા વડીલોનો આશીર્વાદ જ છે, આ મારા પિતૃઓનો આશીર્વાદ જ છે. મિત્રો, મારો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મને સપોર્ટ કરો, આગળ વધારો અને મને કમેન્ટ કરીને કહો કે તમારા ઘરે પણ કોઈ કાગડો આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ. બાય બાય.